હવે આપણે ચેપ્ટર નંબર 5માં મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગ પછી આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ વિશેનો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં તો આ જે ટોપિક છે એમાંથી શોર્ટ ક્વેશ્ચન, એક માર્ક્સ, 2 માર્ક્સના ક્વેશ્ચન્સ આવતા હોય છે કે મેન્ડલે આનુવંશિકતા વિશેના ઘણા બધા પ્રયોગો કર્યા. એક સંકલનનો પ્રયોગ કર્યો, અપૂર્ણ પ્રભુતા, દ્વિસંકરણ, કસોટી સંકલન, આ બધા પ્રયોગો કર્યા. પણ આ બધા પ્રયોગો એને કર્યા, બધા પ્રયોગો રજૂ કર્યા, પણ એના પ્રયોગોને સ્વીકારવામાં આવ્યા નહીં. તો પહેલાં આપણે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ કે જેની અંદર આપણે સૌથી પહેલાં ચર્ચા એવી કરીશું કે મેન્ડલે આનુવંશિકતા ઉપરનું કાર્ય 1865માં પ્રકાશિત કરેલું. મેન્ડલે આનુવંશિકતા ઉપરનું કાર્ય 1865માં પ્રકાશિત કર્યું. પરંતુ કોઈ કારણસર 1900ની સાલ સુધી તે અજાણ રહ્યું. પરંતુ ઈસવીસન 1900 સુધી કોઈ કારણસર, કેટલાય કારણસર ઈસવીસન 1900 સુધી અજાણ રહ્યું. કે મેન્ડલે જે આનુવંશિકતાના પ્રયોગો કર્યા એ 1865માં રજૂ કર્યા, છતાં 1900ની સાલ સુધી એ અજાણ રહ્યા. એ અજાણ શા માટે રહ્યા? બરોબર છે. એ અજાણ રહેવા પાછળના કારણો, અજાણ રહેવા પાછળના કારણો. તો કારણોની અંદર સૌથી પહેલું કારણ, સ્ટ્રોંગ કારણ જેને કહી શકાય, સંચાર વ્યવહારનો અભાવ. એ સમયગાળા દરમિયાન જ્યારે મેન્ડલે આ બધી શોધો કરી હતી, એ સમયગાળા દરમિયાન સંચાર વ્યવહાર અત્યારની જેમ સરળ ન હતો. ધ્યાન આપજો, જે બોલ્યું છે એની પર વધુ ધ્યાન આપજો. અત્યારે જે સંચાર વ્યવહાર છે તેવો વ્યવહાર એ સમયમાં હતો નહીં, જેના કારણે મેન્ડલના કાર્યને બહોળો પ્રચાર મળી શક્યો નહીં. અત્યારે જે સંચાર વ્યવહાર છે એ સમયે સંચાર વ્યવહાર હતો નહીં, જેના કારણે મેન્ડલે જે કંઈ પણ કાર્યો કર્યા એ કાર્ય લોકો સુધી પહોંચી શક્યા નહીં અને તેને સારો પ્રતિસાદ મળ્યો નહીં. તો ચલો, પહેલા નંબરની અંદર આપણે લખ્યું સંચાર વ્યવહારનો શું હતો? અભાવ હતો. હવે બીજા નંબરમાં હતું જનીન માટે એ સંકલ્પના આપી હતી. મેન્ડલ તમને યાદ છે, મેન્ડલે કારક શબ્દ આપેલો, જે હાલની અંદર કયા શબ્દ તરીકે ઓળખાય છે? જનીન શબ્દ તરીકે ઓળખાય છે. તો ચલો, બીજું કારણ કયું? જનીન. મેન્ડલની ભાષામાં જોવા જઈએ તો કારકો. જનીન મેન્ડલની ભાષામાં જોવા જઈએ તો કારકો માટે સંકલ્પના આપી હતી કે તે લક્ષણોના નિયંત્રણની સ્થાયી કે અલગ એકમોમાં હોય છે. એટલે કે કારકો એકબીજા સાથે સંમિશ્રિત થતા નથી. એને એવું કીધેલું કે કારકો જે છે કે જે એકબીજા સાથે સંમિશ્રિત થતા નથી. આ બધું જે કારકો, જનીનો વિશેની જે માહિતી હતી તે સમયગાળા દરમિયાન લોકોએ તેને સ્વીકારી ન હતી,
કારણ કે તેઓ પ્રકૃતિની વિવિધતા રૂપે પરિચિત હતા નહીં. એટલે બીજા નંબરનો મુદ્દો કયો છે? કારકો શબ્દ જે એમણે આપેલો, જે આગળ જતા જનીન શબ્દ ઓળખાયેલો, એ બધી માહિતી જેના કારણે પણ લોકો સમજી શક્યા ન હતા. નંબર 3, મેન્ડલે જે પ્રયોગો કર્યા એ બધા પ્રયોગોની અંદર જે પરિણામ હતું એ આંકડાકીય પૃથ્થકરણ હતું. જે પણ પરિણામ હતું એ બધા કેવું હતું? આંકડાકીય પૃથ્થકરણ હતું. એ જે તે સમયનો એકદમ નવો કોન્સેપ્ટ જેને કહેવાય. બરોબર, મેન્ડલનું જે કંઈ પણ કાર્ય હતું એ બધા કાર્યની અંદર મેં જે અભિગમ આપેલો એ કેવું હતું? આંકડાકીય પૃથ્થકરણ હતું. કેટલાક જીવ વિજ્ઞાનીઓએ તેમને સ્વીકાર્યું ન હતું. તે કેટલાક જીવ વિજ્ઞાનીઓ તેઓ સ્વીકાર્યું ન હતું. આ સિવાય મેન્ડલે જનીન વિશે બરોબર માહિતી આપી શક્યા ન હતા. તે કયા દ્રવ્યોના બનેલા છે તેના વિશે જણાવી શક્યા ન હતા. આ બધા એવા સ્ટ્રોંગ કારણ હતા જેના કારણે મેન્ડલના આનુવંશિકતાના જે પ્રયોગો છે એના પરિણામ કોઈએ સ્વીકાર્યા નહીં. તો મેન્ડલની આનુવંશિકતાનો આપણે રંગસૂત્રીયવાદ, તો જે સૌથી પહેલા તમે આને ધ્યાનમાં રાખી શકો છો. હવે વાત કરીશું ઈસવીસન 1900ની સાલમાં. ઈસવીસન 1900ની સાલમાં 3 વૈજ્ઞાનિકો, જેમાંનો પહેલો છે દ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્ક. આ ત્રણેય વૈજ્ઞાનિકોએ મેન્ડલના જે પ્રયોગો હતા એને પુનઃ સંશોધિત કરેલા. તો અહીંયા હું લખીશ મેન્ડલના પ્રયોગોને પુનઃ સંશોધિત કરેલા. તો મેન્ડલના પ્રયોગોને પુનઃ સંશોધિત કોણે કરેલા? તો 3 વૈજ્ઞાનિકના નામ છે દ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્ક. એ સમયગાળા દરમિયાન સૂક્ષ્મદર્શનની ટેકનિકોમાં પણ વધારો થયો હતો. વૈજ્ઞાનિકો કાળજીપૂર્વક કોષ વિભાજન જોઈ શક્યા હતા. આ સમયગાળા દરમિયાન, આ જે સમયગાળો હતો, સૂક્ષ્મદર્શનની ક્રિયાવિધિમાં સુધારો થયો હતો. કોષ વિભાજનની ક્રિયા વૈજ્ઞાનિકો સરળતાથી જોઈ શક્યા હતા. આ એ સમયગાળો હતો કે જ્યારે કોષ કેન્દ્રની શોધ થઈ અને રંગસૂત્રો પણ. આ એ સમયગાળો હતો કે જ્યારે કોષ કેન્દ્રની શોધ થઈ, રંગસૂત્રો વિશે લોકોને જાણકારી મળી. તો આ બધો સમયગાળો કે જ્યારે આ બધી ઘટના બની. ઈસવીસન 1902માં આ બધું શોર્ટ ક્વેશ્ચન માટે બહુ ધ્યાન રાખજો. ઈસવીસન 1902માં રંગસૂત્રની હલનચલનની ગતિનું જ્ઞાન પ્રાપ્ત થયું. રંગસૂત્રની હલનચલનની ગતિનું જ્ઞાન પ્રાપ્ત થયું. ક્યારે? ઈસવીસન 1902માં અર્ધીકરણ દરમિયાન. આજે કોષ વિભાજન ખરું, પણ કોષ વિભાજનની ક્યારે? અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની હલનચલનની ગતિ વિશેનું જ્ઞાન પ્રાપ્ત થયું. તો ચલો, મેન્ડલે જે કંઈ પણ પ્રયોગો કરેલા એ પ્રયોગને પુનઃ સંશોધિત કોણે કર્યા? દ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્ક. એ સમયગાળા દરમિયાન જે સૂક્ષ્મદર્શનની નવી તકનીકો આવી, કોષ વિભાજન જે છે એ કોષ વિભાજન જોવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી. કોષ કેન્દ્રની રચના થઈ ગઈ હતી. પછી કોષ વિભાજન પહેલાં જે સ્વયંજનન પામી શકે છે, રંગસૂત્રો તરીકે ઓળખાવ્યા. 1902 દરમિયાન
અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની હલનચલનની ગતિનું જ્ઞાન પણ પ્રાપ્ત થયું. ત્યાર પછી આવ્યા બે વૈજ્ઞાનિકો જેનું નામ છે વાલ્ટર સટન અને બોવરી. વાલ્ટર સટન અને થિયોડોર બોવરી, આ બે વૈજ્ઞાનિકો આવ્યા. ફરીથી એકવાર, કયા નામ છે? સટન અને બોવરી. આ બંને વૈજ્ઞાનિકોએ રંગસૂત્રનો વ્યવહાર જનીન જેવો છે તેવું કીધું. મેન્ડલના નિયમોને રંગસૂત્રની હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. કોષ વિભાજનમાં સંભાજન અને અર્ધીકરણ વિશેનો ખ્યાલ આવ્યો. જનીનની જેમ રંગસૂત્ર પણ જોડમાં હોય છે તે બધી માહિતી પ્રાપ્ત કરાવી. સટન અને બોવરી એને શું કીધું કે રંગસૂત્રોનો વ્યવહાર જનીન જેવો જ હોય છે. રંગસૂત્રોનો વ્યવહાર કોના જેવો હોય છે? જનીન જેવો જ હોય છે. તેણે મેન્ડલના નિયમોને સટન અને બોવરીએ મેન્ડલના નિયમોને રંગસૂત્રોની હલનચલનની ગતિ દ્વારા સમજાવ્યા. રંગસૂત્રોની હલનચલનની ગતિ દ્વારા સમજાવ્યા. તેને મેન્ડલના નિયમોને રંગસૂત્રની હલનચલનની ગતિ દ્વારા સમજાવ્યા. કોષ વિભાજનની સંભાજન અને અર્ધીકરણની પ્રક્રિયામાં કોષ વિભાજનની સંભાજન અને અર્ધીકરણ પ્રક્રિયામાં રંગસૂત્રોની વર્તણૂક વિશેની માહિતી આપી. આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 10માં સંભાજનની પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અંત્યાવસ્થામાં રંગસૂત્રો કેવા હોય છે, કઈ રીતે ગોઠવાય છે, તો એ બધી માહિતી સટન અને બોવરીએ આપી. અને તેઓએ એ પણ સમજાવ્યું કે રંગસૂત્રો અને જનીનોમાં કેટલીક સમાનતા પણ જોવા મળે છે. તેમણે રંગસૂત્રો અને જનીનોમાં કેટલીક વર્તણૂક એવી પણ છે કે જેમાં તેઓ શું દર્શાવે છે? સમાનતા દર્શાવે છે. કેટલીક વર્તણૂક એવી છે કે જેમાં તેઓ સમાનતા દર્શાવે છે. જેમ કે પહેલી વસ્તુ કે રંગસૂત્ર હોય કે જનીન હોય, રંગસૂત્ર હોય કે જનીન હોય એ હંમેશા જોડમાં હોય છે. રંગસૂત્ર હોય કે જનીન હોય એ હંમેશા જોડમાં હોય છે. રંગસૂત્ર હોય કે જનીન હોય એમાં જન્યુ નિર્માણ દરમિયાન જ્યારે જન્યુ નિર્માણ થાય ત્યારે જન્યુઓમાંથી એક જ જન્યુ એવો હોય જે કોષની અંદર પ્રવેશી શકે છે, જે કોષમાં પ્રવેશી શકે છે. રંગસૂત્રો કે જનીનો એ બંનેમાં જન્યુઓના નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે કે જન્યુઓની જોડમાંથી માત્ર એક જ જન્યુ એવો હોય જે કોષમાં પ્રવેશી શકે છે. બરોબર? ભલે આ જોડ હોય, રંગસૂત્રોની જોડ હોય કે જનીનોની જોડ હોય, પરંતુ તેઓ અલગ અલગ એટલે કે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. જોડમાં તેઓ અલગ અલગ સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. સ્વતંત્ર રીતે શું પામે છે? વિશ્લેષણ પામે છે. તો આ થયું સટન અને બોવરી વિશેની માહિતી. આ કોના વિશેની માહિતી? સટન અને બોવરી. તો સટન અને બોવરીએ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ રજૂ કર્યો. તો આનુવંશિકતાનો
આ જે રંગસૂત્રીયવાદ જે છે, આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ જે સટન અને બોવરીએ રજૂ કર્યો, પણ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ જે છે એની પ્રાયોગિક માહિતી કોણે આપી? તો એની પ્રાયોગિક માહિતી જે છે એ થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીદારોએ આપી. એ કોણે આપી? થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીદારોએ આપી. થોમસ હન્ટ મોર્ગન અને તેના સાથીદારોએ આપી. તેઓએ હંમેશા પોતાના પ્રયોગમાં કોનો ઉપયોગ કર્યો? તો પ્રયોગની અંદર તેઓએ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરનો ઉપયોગ કર્યો. આ પ્રયોગમાં તેમણે કોનો ઉપયોગ કર્યો? ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર, જે ગલ માખી છે તેનો ઉપયોગ કર્યો. તેણે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરનો શું કર્યો? ઉપયોગ કર્યો. તો આજે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર જે ફળ માખી છે એની કેટલીક વિશેષતાઓ છે. વિશેષતાઓ એવી છે કે તેને પ્રયોગશાળામાં સરળતાથી ઉછેરી શકાય છે. આ એવી ફળ માખી છે કે જેને પ્રયોગશાળામાં સરળતાથી ઉછેરી શકાય છે. આ એવી ફળ માખી છે જેને પ્રયોગશાળામાં સરળતાથી ઉછેરી શકાય છે. તેનું જીવન ચક્ર લગભગ 15 દિવસનું હોય છે, 2 અઠવાડિયાનું. તેઓનું જીવન ચક્ર લગભગ 2 અઠવાડિયાનું હોય છે. તેઓનું જીવન ચક્ર લગભગ 2 અઠવાડિયાનું હોય છે. તેઓ મૈથુનની પ્રક્રિયાથી વિપુલ સંતતિ ઉત્પન્ન કરી શકે છે. તેઓ મૈથુન ક્રિયા દ્વારા વિપુલ સંતતિ ઉત્પન્ન કરી શકે છે. તેઓ મૈથુન ક્રિયા દ્વારા વિપુલ સંતતિ ઉત્પન્ન કરી શકે છે. તેમાં નર અને માદાની સહેલાઈથી ઓળખ થઈ શકે છે. તેમાં નર અને માદા બંને કેવા છે? જુદા જુદા છે. નર અને માદા જેની સરળતાથી ઓળખ થઈ શકે છે. એટલે કે તેઓમાં લિંગભેદ કેવા છે? જુદા જુદા છે. બીજું, તેઓમાં આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકાર હતા જે સૂક્ષ્મદર્શક યંત્રના લો પાવરમાં પણ તેને જોઈ શકાય છે. સૂક્ષ્મદર્શક યંત્રના લો પાવરમાં પણ તેને સરળતાથી જોઈ શકાય છે. એટલે અહીં આપણે જે બોર્ડ ઉપર લખ્યું છે એ બધું શોર્ટ ક્વેશ્ચન્સને આધીન છે. આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ, આનુવંશિકતાના રંગસૂત્રીયવાદ વિશેની માહિતી. મેન્ડલે આનુવંશિકતા ઉપરનું કાર્ય 1863ની અંદર પ્રકાશિત કર્યું, પણ કેટલાય કારણસર ઈસવીસન 1900 સુધી તે કાર્યથી અજાણ હતો. કારણ કે જ્યારે મેન્ડલે શોધ કરી એ સમય દરમિયાન આજના સમય જેવો સંચાર વ્યવહાર ન હતો. તે જનીનો વિશે પરફેક્ટ માહિતી નહોતા આપી શક્યા. જે કંઈ પણ પરિણામો આપેલા એ બધા પરિણામો આંકડાકીય હતા. એકદમ નવો અભિગમ હતો. એ સમયના વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યા નહીં. ત્યારબાદ ઈસવીસન 1900માં ધ વ્રીસ, કોરેન્સ અને શેરમાર્કે મેન્ડલના પ્રયોગોને પુનઃસંશોધિત કર્યા અને મેન્ડલે જે પ્રયોગો કરેલા એ બધા પ્રયોગોને તેમણે ફરીથી રજૂ કર્યા. પછી ઈસવીસન 1900ની સાલ કે જે સમયગાળા દરમિયાન સૂક્ષ્મદર્શક યંત્ર, કોષ વિભાજન શાળામાં શરૂ થયું, કોષ કેન્દ્રની શોધ થઈ, અભિરંજક રંગસૂત્રોની હલનચલનની ગતિનું જ્ઞાન અધિકરણ દ્વારા 1902માં પ્રાપ્ત થયું. પછી સટન અને બોવરી આવ્યા કે જેમણે રંગસૂત્રનો વ્યવહાર જનીન જેવો છે. મેન્ડલના નિયમોને રંગસૂત્રોની હલનચલનની ગતિ દ્વારા સમજાવ્યા. કોષ વિભાજનમાં સમવિભાજન અને અધિકરણમાં રંગસૂત્રોની વર્તણૂક વિશેની માહિતી આપી કે રંગસૂત્રો અને જનીનોની વર્તણૂક સમાન હોય છે.
તેઓ જોડમાં હોય છે. જન્યુઓના નિર્માણ દરમિયાન એ જન્યુઓનું જે એક જોડ હોય એમાંથી એક જ જન્યુ એવો હોય જે કોષમાં પ્રવેશી શકે છે. જોડમાંથી અલગ અલગ રીતે તેઓ સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામી શકે છે. આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ સટન અને બોવરી આપ્યો, પણ રંગસૂત્રીયવાદનું પ્રાયોગિક માહિતી થોમસ હન્ટ મોર્ગન, T.H. મોર્ગનને તેના સાથીદારો આપી. તેઓ પોતાના પ્રયોગમાં મેલેનોગેસ્ટરની પસંદગી કરી. આ બધું કેવું છે? શોર્ટ ક્વેશ્ચનને આધીન છે, જે પરીક્ષાની અંદર ક્યાંક MCQની અંદર આવી શકે. જોઈ લો બધા 5.3માંથી આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ.